રામરાજ સ્થિત શાળાઓમાં વાર્ષિક મહોત્સવને લઈ આર્થિક ગેરરીતિ અને દુર્વ્યવહારના આક્ષેપ. રામરાજ વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી સ્કૂલ અને સેન્ટ્રલ ઇંગ્લિશ સ્કૂલ સામે વાર્ષિક મહોત્સવના આયોજનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ બંને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મહોત્સવના નામે 800 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 350ની 400 હોવાને કારણે કુલ વસૂલાત 3.5 લાખથી 4 લાખ સુધી પહોંચે છે. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ મહોત્સવ પર વાસ્તવિક ખર્ચ માત્ર 1.5 લાખથી 2 લાખ જેટલો જ થાય છે, જેના કારણે બાકીની રકમના ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, મહોત્સવના આયોજન માટે રાખવામાં આવેલી ઇવેન્ટ કંપનીને ચૂકવવાની બાકી રકમ 15,000 રૂપિયા પણ આપવામાં આવી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇવેન્ટ કંપનીના માલિક હર્ષભાઈ જ્યારે પોતાનું બાકી ચૂકવણું મેળવવા માટે શાળામાં પહોંચ્યા, ત્યારે ટ્રસ્ટી પ્રમોદ દુબેએ તેમને ચૂકવણી કરવાની ના પાડી હતી. વધુમાં, પૈસા માંગતા હર્ષભાઈ સાથે શાળા પરિસરમાં જ હાથાપાઈ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો છે. આ સમગ્ર મામલે શાળાના વહીવટ અને નાણાકીય પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલ સુધી સત્તાવાળાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને મામલે તપાસની માંગ ઉઠી રહી છે. ઝીરો રિપોર્ટ સ્વાગત ગુજરાત ન્યૂઝ. પાવર્ડ બાય ઓમ ઇન્ફોટેક સોલ્યુશન, પાવરિંગ યોર બિઝનેસ ગ્રોથ થ્રુ ટેકનોલોજી.